વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવોનો વિરોધમાં કોંગ્રેસે એક અનોખો અને પ્રતિકાત્મક વિરોધ કર્યો। સરકારની નીતિઓના વિરોધમાં કોંગ્રેસે એક પ્રતિકાત્મક સંદેશ આપવા માટે બળદગાડાની અંદર બાઇક મૂકીને રેલી યોજી હતી। સાથે ધરમપુર મામલતદારને આવેદન પણ આપવામાં આવ્યું। કોંગ્રેસના નેતાઓએ ચીમકી આપી છે કે મોંઘવારી અને પ્રજાની હાલાકીના મુદ્દે આગામી દિવસોમાં કપરાડા ખાતે પણ આવો જ વિરોધ કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ 15મી તારીખે સમગ્ર વલસાડ જિલ્લામાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે મોરચો ખોલવામાં આવશે। एक तरफ गैस नो भाव વધતો હોય, બીજી તરફ પેટ્રોલ ડીઝલનો છેલ્લા માસ દરમિયાન 29 રૂપિયા વધારીને આપણને આજે 103 રૂપિયા સુધીનો ભાવ કરી દીધો। એવી જ રીતે ડીઝલમાં, એવી જ રીતે જીવન જરૂરિયાતની બધી જ ચીજોમાં જબરજસ્ત ભાવ વધારો થાય છે। એના સિમ્બોલિક દેખાવ તરીકે અમે એક બળદગાડું આગળ રાખીને એમ કહેવા માંગીએ છીએ કે પ્રજાને હવે બળદગાડાની જ પછી જરૂર પડવાની છે। ધરમપુર તાલુકામાં પછી કપરાડામાં કરીશું, કપરાડામાં કર્યા પછી વલસાડ જિલ્લામાં 15મી તારીખે કરીને એક એવો એક સંકેત આપીશું કે આ સરકાર મોંઘી બેરી સરકાર પ્રજાનું સાંભળી નથી, ઉત્તરોત્તર મોંઘવારી વધારે છે, પ્રજાની હાલત વધારે થાય છે।